નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા મોટા સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે 10 એવા મોટા સમાચાર વિશે વાત કરીશું, તેમને જે જોઈને તમે ચોંકી જશો. તો આવો જાણીએ. સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો આજના હવામાનની. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે છેલ્લા 2-3 દિવસથી ગુજરાતના આડોશી પાડોશી રાજ્યો સહિત દેશભરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પર સાયક્લોન સર્ક્યુલેશનની બેવડી સિસ્ટમ સક્રિય ઉપર થવાની અને ભર ઉનાળે મોન્સૂન જેવો કમોસમી વરસાદ પણ માહોલ હતો. તેમાં ગઈકાલે દેવભૂમિ દ્વારકા પંથક હળવો વરસાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. બાદ વહેલી સવારે રાજકોટ અને રાજકોટ ગિરનાર સોમનાથ વિસ્તારોમાં પણ આકાશમાં વાદળો ચડી અને હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. સોમનાથ વેરાવળ પંથકમાં ગાજવીજ સાથે કરાને અને 1 ઇંચ કમોસમી વરસાદ પણ વરસી પામ્યો હતો. જ્યારે જસદણ આટકોટ પંથકમાં હળવો વરસાદ ઝાપટા અને દેવભૂમિ દ્વારકાના આખો મંડળ ભાણવડ પંથકમાં ઝાપટા પડ્યા હતા. તો મિત્રો, તમારે ત્યાં કેવો વરસાદ છે જરા કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો મિત્રો, હવે બીજી તરફ વાત કરીએ તો ભારતે પોતાની દરિયાઈ સુરક્ષા માટે અને પરમાણુ શક્તિનો મોટો એક વધારો કરતા ત્રીજી પરમાણુ બેલિસ્ટિક મિસાઇલ સાથે સબમરીનને આઈએનએસ દરમિયાન S-4ને નૌકાદળ સાથે કરી દીધી છે. સબમરીનનું આગમન છે કે ભારત માટે માત્ર સૈન્ય ફળતા નથી, પરંતુ વૈશ્વિક સ્તરે ભારતની વધતી તાકાતનો દર્શાવો છે. રક્ષામંત્રી રાજનાથસિંહે આ પ્રસંગે સોશિયલ મીડિયા પર ગર્વથી લખ્યું છે કે આ માત્ર શબ્દો નથી પણ શક્તિ છે. દરમિયાન વિકસના નખતનો આયોજન આ કાર્ય અંગત ગુપ્ત રાખવામાં પણ આવ્યો હતો. આ પ્રોજેક્ટ જે સંવેદનશીલતા પણ દર્શાવે છે. તો મિત્રો, હવે સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ સોગની ગામમાં એક ખેડૂત પર આ આફત આવી છે. માવઠાને કારણે લસણના પાકને પણ નુકસાન થયું છે. હવે ખેડૂતોને 5 મહિનાની મહેનત પર પાણી વળ્યું છે. માવઠાને ખેડૂતોને મોઢે આવેલા કોળિયાને છીનવી લીધો છે અને અચાનક પડેલા વરસાદની ખેતીને નુકસાન પણ પહોંચ્યું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા પણ પાક બગાડવાની ભીત સર્જાઈ છે. સૌની ઈચ્છા છે કે મંડોર દેવળિયા સહિત ગામોમાં પણ પાકને નુકસાન થવાનું પહોંચ્યું હતું. ખેડૂતોને સરકાર પાસે સહાયની માંગ કરી છે કે ગ્રામ પંથકમાં 1 ઇંચથી વરસાદ પડ્યો હતો. તો મિત્રો, હવે મળવી એક નવા સમાચાર સાથે. તે પહેલાં મિત્રો, આપણા વિડીયોમાં તમે નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને નવા સમાચારની અપડેટ સૌથી પહેલાં તમને જોવા મળે.